13 જુલાઈ 2021 સાંજના 7:45 અદ્ભુત સૂર્યાસ્તનો સમય. 2-3 દિવસ પહેલાંથી અને હવે 2-3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાથી ક્યારેક સુરત દાદાને ડોક્યું કરવા મળે છે, ત્યારે અમે સુરત દાદાને બરાબર માણી લઈએ છીએ, બહુ જ વહાલ કરી લઈએ છીએ. હરિઓમ હરિઓમ સુરત દાદા, હરિઓમ. ઈશ્વરને દર્શન કરવાની એક વાત હોય છે કે ભાઈ પ્રભુના દર્શન કરવા તો આમ તો નિરાકાર છે પ્રભુ, પણ જો ખરેખર પ્રભુના દર્શન કરવા હોય, એની બરાબર તાલાવેલી લાગી હોય કે પ્રભુના દર્શન કરવા છે, તો એ દર્શન બહુ સહેલા છે. કશું જ કરવાનું નથી. ફક્ત તમે એક તમારી રીતે, કોઈ એક સાધુ મહાત્માએ કીધું તે જ વાત કરી રહ્યો છું કે તમે તમારી રીતે એક આકાર નક્કી કરો કે તમારે કયા આકારમાં ઈશ્વરના દર્શન કરવા છે, અને પછી તમે એની બરાબર તમારામાં એ તાલાવેલી જાગવી જોઈએ કે મારે દર્શન કરવા જ છે, અને પછી એની પાછળ લાગી જાઓ, તમને દર્શન થાય ને થાય. તમારી જેવી તાલાવેલી. એની સાથે એક બીજી સરસ વાત પણ કરી કે દર્શન તો થઈ ગયા, સમજો કે તમે નક્કી કર્યું અને દર્શન કર્યા, પણ પછી શું? દર્શન થઈ ગયા પછીની કઈ વાત છે? પછીના એ નિજાનંદની કઈ વાત છે? પછીની જે જીવન જીવવાની શૈલી કેવી થઈ જાય? તો ક્યાંક તમે તમારા શરીરમાં અંદર ઉતરી જઈને શૂન્ય થઈ જાઓ, અને પછી તમને બધું જ જ્યાં નજર તમારી ફરે ત્યાં તમને પ્રભુમય જ બધું લાગે, ઈશ્વરમય જ બધી વાત લાગે. એના વિરોધાભાસમાં બીજી વાત કરીએ તો શૂન્યની જગ્યાએ તમે એકદમ વિશાળ થઈ જાઓ. તમે દુનિયાને એકદમ વિશાળ હૃદયથી જોતા થઈ જાઓ. તો પછી દુનિયામાં જે કંઈ બની રહ્યું છે, જે ઘટના બની રહી છે, તમે જેમાંથી પસાર થાઓ છો, સારું ખરાબ, ગમતું અણગમતું, સુખ દુઃખ, અનુકૂળ પ્રતિકૂળ, બધી જ વાતમાં તમને ઈશ્વર દેખાશે. અથવા એમ કહીએ તો ચાલે કે કોઈ ચોરીએ ચોરી કરી તો એ ચોરી પણ તમે કરી, કોઈ દાનવીરે દાન આપ્યું તો એ દાન પણ તમે આપ્યું, કોઈ તમારા માટે સારું બોલ્યા તો એ પણ તમે જ બોલો છો અને તમને સંભળાય છે. કોઈ તમારા માટે સારી વાત કરે છે તો પણ એ કરનાર પણ તમે છો, સાંભળનાર પણ તમે છો. હવે એની અંદરની ભૂમિકા કેટલી અદ્ભુત થઈ જાય. કોઈનાથી કોઈ વાત તમને ન ગમતી લાગવાની નથી, કેમ કે તમે હવે તમે સર્વત્ર ઈશ્વર જુઓ છો, અને એ ઈશ્વરનો અંશ તમારામાં છે, એમ દરેકમાં છે. એટલે તમને હવે પ્રતીતિ થઈ ગઈ છે કે જે કંઈ પણ બની રહ્યું છે, જે કંઈ પણ થઈ રહ્યું છે, એ બધું જ ઈશ્વરાધીન છે. આહા, જીવવાની મજા આવી જાય હો. માન અપમાન તો બરાબર, પણ સ્વમાનની વાત પણ ના રહે. વાહ પ્રભુ વાહ, કેટલી અદ્ભુત વાત છે, કેટલી સરળ વાત છે. જો એને જીવનમાં ઉતારવામાં આવે તો અદ્ભુતમ, એને માણવાની મજા આવી જાય. વાહ ભાઈ વાહ, સુરત દાદા વાહ. હરિ ઓમ.